નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 6 નવેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. વર્ષ 2020નો યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડ તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાને આપવામાં આવ્યો? તો આપણો આન્સર થશે ગ્લોબલ હિમાલયન એક્સપેડિશન. ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણન કયા દેશમાં ભારતીય મૂળના પ્રથમ મંત્રી બન્યા? ભારતીય મૂળના કે જે ન્યુઝીલેન્ડમાં મંત્રી બન્યા છે. સાયક્લોપ્રોપેનાઇલિડેનનું રાસાયણિક સૂત્ર કયું થાય છે? તો C3H2 તેનું રાસાયણિક સૂત્ર થાય છે. કયા વર્ષથી યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાવેશ થશે? તો ક્રિકેટનો સમાવેશ થશે 2028માં. છેલ્લા 8 મહિનામાં પ્રથમ વખત જીએસટી કલેક્શન કેટલું થયું છે? 1.05 લાખ કલેક્શન થયું છે. ચલો, આ હતા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિજેતા બન્યા છે ભૂમિ ઝાલા ગોધરાથી. ખૂબ ખૂબ અભિનંદન. ચલો, હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કયા રાજ્યમાં બનનારી લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે મંજૂરી આપી? પાવર પ્રોજેક્ટ કયો છે? લુહરી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. તેને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. ક્યાં બનશે? તો હિમાચલ પ્રદેશ ખાતે બનશે. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં હિમાચલ પ્રદેશની સતલુજ નદી પર 210 મેગાવોટનો લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તેની કેપેસિટી કેટલી છે? 210 મેગાવોટની કેપેસિટી છે. ક્યાં બનશે? તો હિમાચલ પ્રદેશની સતલજ નદી પર બનશે, જ્યાં તેનું સ્ટેજ 1 છે. તેના માટે 1810 કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. હાઇડ્રો પ્રોજેક્ટ પાવર 775 કરોડ યુનિટ વીજળી દર વર્ષે મળશે. તેમાં હિમાચલ પ્રદેશને 1140 કરોડ રૂપિયાની વીજળી મફતમાં આપવામાં આવશે. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંચાલિત થશે? તો આ પ્રોજેક્ટ સતલજ વીજ વિદ્યુત નિગમ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવેમ્બર 2019માં આયોજિત રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ, જે રીતે આપણે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે એ પ્રકારે અલગ અલગ રાજ્યો પોતાના રાજ્યોમાં રોકાણ આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની કોઈ ને કોઈ એક સમિટ યોજતા હોય, તો એ જ રીતે રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ સરકારે આ પ્રકારના એક MOU કરવામાં આવ્યા હતા. જે ગ્રીડ બનશે એ ગ્રીડમાં નવીનીકરણીય ઉર્જા ઉમેરવા ઉપરાંત પ્રોજેક્ટની વાર્ષિક વાતાવરણથી 6.1 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટશે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પણ અહીંયા ઘણો બધો ઘટાડો જોવા મળશે અને હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળશે. આ પ્રોજેક્ટની બાંધકામ પ્રવૃત્તિથી લગભગ 2000 વ્યક્તિઓને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે, એટલે કે અપ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે એને રોજગારી મળશે અને ત્યાં રાજ્યના સર્વાંગી વિકાસમાં પણ ઘણો બધો ફાળો રહેશે. SJVNL નવીનીકરણીય ઉર્જા, પાવર ટ્રાન્સમિશન અને થર્મલ પાવર ઉત્પાદનના ક્ષેત્રમાં હવે ધીમે ધીમે પ્રવેશ કર્યો છે. વર્ષ 2023 સુધીમાં 5000 મેગાવોટ, 2030 સુધીમાં 12000 મેગાવોટ અને વર્ષ 2040 સુધીમાં 25000 મેગાવોટ આ તમામ સ્ત્રોતોમાંથી કુલ સ્થાપિત ક્ષમતાનો લક્ષ્યાંક અમે રાખ્યો છે. કયા મંત્રાલય દ્વારા મહિલા વૈજ્ઞાનિકો માટે સર્બ પાવર યોજનાનો શરૂ કરવામાં આવ્યો છે? સર્બ પાવર યોજના શરૂ કરવામાં આવી છે કયા મંત્રાલય દ્વારા? તો આપણો આન્સર છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા સર્બ પાવર યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ કયો છે, ઉદ્દેશ કયો છે? વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપવા અને તેને ટેકો આપવાનો મુખ્ય હેતુ રહેલો છે. સર્બ પાવરનું પૂરું નામ શું થશે? સ્ટેન્ડ ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ પ્રમોશન ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમન ઇન એક્સપ્લોરેશન રિસર્ચ, આ એનું પૂરું નામ થાય છે. જેમાં વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રિસર્ચ અને સંશોધન પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા મહિલા સંશોધનકારોને સર્બ પાવર આ યોજના અંતર્ગત ભારતીય સંશોધન જે સંસ્થાઓ છે અને જે રિસર્ચ અને ડેવલપમેન્ટ તેમાં લેબોરેટરીમાં વિવિધ પ્રકારનું સાયન્સ અને ટેકનોલોજી કાર્યક્રમોમાં વિજ્ઞાન અને ઇજનેરી સંશોધનની જે એક અસમાનતા રહેલી છે, લિંગ અસમાનતા રહેલી છે, તેને અહીંયા ઘટાડવામાં ખૂબ મહત્વ સાબિત થશે. આ યોજનાને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. એક સર્બ પાવર રિસર્ચ ગ્રાન્ટ અને બીજું છે સર્બ પાવર ફેલોશિપ. આ રીતે અલગ અલગ 2 ડિવાઈડ કરી દેવામાં આવી છે. તેમાં પહેલી યોજના આપણે જોઈએ સર્બ પાવર રિસર્ચ ગ્રાન્ટ. તો તેમાં આ યોજનામાં જાણીતા મહિલા સંશોધકોને સંશોધન ભંડોળમાં વ્યક્તિગત
કેન્દ્રિત અને સ્પર્ધાત્મક સ્થિતિ માટે એને પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યારે સર્વ પાવર ફેલોશિપ છે તેમાં વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગની કોઈ પણ શાખામાં પીએચડી કરતા હોય અને તેવા ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ અને R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રયોગશાળામાં કાર્યરત હોય તેવા મહિલા સંશોધનકારોને તેમને એમની નવીનતાઓને એટલે કે એમની પાસે જે સ્કિલ છે એમને ઓળખી અને આ પુરસ્કાર આપવામાં આવશે. અહીં ખાસ યાદ રાખજો કે આ પ્રોજેક્ટ એ વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ વધારવા માટેનો પણ મહત્વનો સાબિત થશે. સર્બ એટલે શું? તો સર્બ એ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળની એક વૈજ્ઞાનિક સંસ્થા છે અને તેની સ્થાપના 2008ના કાયદા અંતર્ગત એટલે કે સર્બ એક્ટ 2008 અંતર્ગત એની સ્થાપના 2009માં થઈ હતી, જે સંસદ દ્વારા એને અધિનિયમિત કરેલ છે. તાજેતરમાં ભારતી એરલાઇન્સમાં પ્રથમ મહિલા સીઓ કોણ બન્યા? પ્રથમ મહિલા સીઓ કોણ બન્યા કે જે ભારતી એરલાઇન્સમાં? તો આપણો આન્સર થશે હરપ્રીત સિંહ. હરપ્રીત સિંહ ભારતી એરલાઇન્સમાં પ્રથમ મહિલા સીઓ બન્યા છે. તેમને એર ઇન્ડિયાની પેટા કંપની એરલાઇન્સના પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. હાલમાં હરપ્રીત સિંહ એ એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને કંપનીના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે હવે કેપ્ટન નિવેદિતા ભસીન હશે. તેઓ એક વરિષ્ઠ કમાન્ડર છે અને તેમણે બોઈંગ 787 એ ઉડાવે છે. હરપ્રીત સિંહ દેશના પ્રથમ મહિલા પાયલટ છે જેની પસંદગી 1988માં એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તે કામ કરી શક્યા નહોતા. હરપ્રીત સિંહ ફ્લાઇટ સેફ્ટી ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે અને તેમણે ભારતીય મહિલા પાયલટ્સ એસોસિએશનનું પણ એમણે નેતૃત્વ કરેલું છે. કયા રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદને 8000 મેગાવોટની નવીનીકરણીય ઉર્જા દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે? તો આપણો આન્સર થશે રાજસ્થાન. રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેના ભારતના સરહદી વિસ્તારોમાં ટૂંક સમયમાં એટલે કે થોડા સમયમાં નવીનીકરણીય ઉર્જાથી વીજળી પહોંચાડવામાં આવશે. નવી ટેકનિકથી વીજળી પહોંચાડવામાં આવશે. અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે ટૂંક સમયમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસી અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SECI સાથે આ પ્રકારના MOU કરવામાં આવશે. જેમાં 4310 મેગાવોટ પવન ઉર્જા, 7360 મેગાવોટ એ સોલર એનર્જી અને બાયોમાસથી 120 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રાજસ્થાનમાં હાલની સૌર ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 4883 મેગાવોટ છે. જો કે આ સરહદી વિસ્તારવાળામાં જે પાર્ક સ્થાપવામાં આવશે તેની ક્ષમતા 8000 મેગાવોટ રહેશે. રાજસ્થાન નવીનીકરણીય ઉર્જા નિગમ લિમિટેડ એ એનટીપીસી અને SECI સાથે મેગા પાર્ક સ્થાપવા માટેના આ પ્રકારના MOU કર્યા છે. રાજસ્થાન સાથે કેટલી સરહદ ધરાવે છે? તો 1000 કિલોમીટરની આ પ્રકારની એક આંતરરાષ્ટ્રીય બોર્ડર રહેલી છે અને તેમાં હાલમાં પરંપરાગત પદ્ધતિઓથી આ હાલ પાવર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકારે 50,000 કરોડના રોકાણ સાથે 10,000 મેગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા માટે સોલર પાવર પાર્ક સ્થાપવા માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. રાજ્યએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 5 સ્થળો પર સોલર પાર્ક સ્થાપવા અને સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ યુનિટના આશરે 7,500 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર ઉત્પન્ન કરવા માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. એટલે કે આ પાવર પ્લાન્ટ જે સ્થાપવામાં આવશે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા અલગ અલગ જગ્યા પર 5 આવા પાવર પ્લાન્ટ, તેમાં 7,500થી વધારે લોકોને રોજગારી મળશે. તાજેતરમાં કોને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. કોને નિમણૂક કરવામાં આવી છે? રાજીવ જલોટા. રાજીવ જલોટાને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને યુનિયન કેબિનેટની જે નિમણૂક સમિતિ છે એમણે મંજૂરી આપી દીધી છે. રાજીવ જલોટા એ મહારાષ્ટ્રના પ્રથમ GST કમિશનર હતા. હાલમાં રાજ્ય સરકારના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગમાં તેઓ વધારાના મુખ્ય સચિવ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? ઉદ્ધવ ઠાકરે છે. અને ગવર્નર કોણ છે? તો ભગતસિંહ કોશિયારી. તાજેતરમાં પ્રખ્યાત લેખક પોલ ઝખારિયાની પસંદગી એજુથાન પુરસ્કારમ 2020 માટે કરવામાં આવી છે. આ એજુથાન પુરસ્કારમ એ કયા રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે? તો આપણો આન્સર થશે કેરળ રાજ્યનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે. મલયાલમના જાણીતા લેખક પોલ ઝખારિયાની પસંદગી આ વર્ષે કેરળ સરકારના સર્વોચ્ચ સાહિત્ય સન્માન એજુથાન પુરસ્કારમ માટે કરવામાં આવી છે.
છેલ્લા 5 દાયકા દરમિયાન પોલ ઝખારિયા એમને મલયાલમ સાહિત્યમાં ખૂબ એવો સારો એવો ફાળો આપ્યો છે, તે બદલ આ એમની પસંદગી કરવામાં આવી છે. કેરળ સાહિત્ય અકાદમીના પ્રમુખ વૈશા ખન્ના નેતૃત્વ હેઠળની 5 સભ્યોની જ્યુરીએ તેમને આ એવોર્ડ માટે પસંદ કર્યા છે. તેમની અન્ય જે સાહિત્ય કૃતિ છે તેમાં સલામ અમેરિકા, ઓરિદાદ, અકાર કાર્યક્રમ, ભાસ્કર, પેટેલરમ, એન્ટી જીવિતમ આ એમની અલગ અલગ કૃતિઓ છે. પોલ ઝકરિયાને 1979માં કેરળ સાહિત્ય અકાદમી એવોર્ડ અને 2004માં કેન્દ્ર સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમણે જીતેલો છે. આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં કયા દેશના સાંસદ ડ્યુઅર્ટે પેચેકો એ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા? આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘના પ્રમુખ તરીકે એ પોર્ટુગલના સાંસદ ડ્યુઅર્ટે પેચેકો એ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ એટલે કે આઈપીયુ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના પ્રમુખ પદ માટેની ચૂંટણી હતી, તેમાં પોર્ટુગલના સાંસદ ડ્યુઅર્ટે પેચેકો એમણે જીત મેળવી છે. તેઓ આઈપીયુના 30મા પ્રમુખ બન્યા છે. આઈપીયુ એટલે કે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ એના 30મા પ્રમુખ બન્યા છે. તેઓ મેક્સિકન સાંસદ ગ્રેબિએલા ક્યુવાસ બેરોનું પદ સંભાળશે. એટલે કે આના પહેલા કોણ હતા 29માં? તો એ હતા મેક્સિકન સાંસદ ગ્રેબિએલા ક્યુવાસ બેરોન એમનું પદ હવે સંભાળશે. 4 દેશો કયા કયા હતા કે જેમણે ભાગ લીધો હતો? એક તો પોર્ટુગલ, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કેનેડા. એમનો કાર્યકાળ કેટલો રહેશે? એમનો કાર્યકાળ રહેશે 2023ના વર્ષ સુધીનો એમનો કાર્યકાળ રહેશે. વર્ષ 2023 સુધીનો એમનો કાર્યકાળ રહેશે. દર વર્ષે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે 6 નવેમ્બરના રોજ. દર વર્ષે 6 નવેમ્બરના રોજ યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5 નવેમ્બર 2001ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એક મિટિંગ દરમિયાન જાહેર કર્યું હતું કે 6 નવેમ્બરને હવેથી આ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. ઉજવણી ક્યારથી શરૂઆત થઈ? પ્રથમ ઉજવણી 2001માં એની ઉજવણી સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. ચલો મિત્રો, તો આપ દરેક મિત્રો ક્વિઝ માટે રેડી હશો? તો આ રહ્યા તમારા માટે ક્વિઝના પ્રશ્નો. નેશનલ સ્ટ્રીટ લાઇટ કાર્યક્રમની નોડલ એજન્સી કઈ કંપની છે? લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવશે? એજુથમ પુરસ્કારમ કયા રાજ્યનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે? સર્બ પાવર યોજનાઓ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? ઇન્ટરનેશનલ ડે ઓફ પ્રિવેન્શન ઓફ એક્સપ્લોરેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ઇન ધ વોર એન્ડ આર્મ કોન્ફ્લિક્ટની સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 5 પ્રશ્નોના રાઇટ આન્સર કયા છે તે તમારે વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા આપણા 6 નવેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક વર્લ્ડ કરંટ અફેર.